પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ગોધરા શહેર અને વાવડી, બુઝર્ગ, ચંચેવાલ, કાંસુડી અને ઉરવાડા સહિતના ગામડાઓમાં વરસાદ, આ સાથે બોડીદરા, તરવડી અને કંકુ થાંભલા, પોપટપુરામાં પણ વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીને લઈ અને પંચમહાલના ગોધરા શહેર અને આસપાસના ગામડાઓમાં અત્યારે મેઘરાજા પોતાના અમી છાંટણા કરી રહ્યા છે। સંવાદદાતા હનીફ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હનીફ, હાલ ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, હજુ પણ આગામી દિવસોમાં આગાહી, ક્યાંય પાણી ભરાવાની સમસ્યા, શું વધુ વિગત, આ સાથે નદી નાળાનું કેવું રૌદ્ર સ્વરૂપ? ચોક્કસથી વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યું હતું ને હવે જે રીતના અનરાધાર વરસાદની શરૂઆત થઈ છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદની શરૂઆત થઈ છે, કુલ મળીને કહી શકાય કે જે રીતના ચોમાસાની વિદાય નો સમય છે અને તે જ સમયે જે વરસાદ જે છે પડવાની જે સિલસિલો યથાવત છે। ખાસ કરીને વરસાદ પડવાના કારણે ગોધરા શહેરના રોડ રસ્તા તે જે પાણી થયા છે ને ખાસ કરીને જે ખેડૂતો છે વરસાદને લઈ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે 1 મહિના પહેલા પણ આ રીતે ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેના કારણે ખેતી પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું। હવે જે રીતના ફરી એક વખત વરસાદ જે છે પડી રહ્યો છે તેના કારણે ખેતી પાકને વધુ નુકસાન થાય તેવી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જે છે જોવા મળી રહી છે। જી હનીફ, સમગ્ર જાણકારી બદલ આભાર।